બાજરાની માની ગયા. હા હું આવ્યો. હા ચાલ્યો. હા સિગ્નલ લેશું તો એ સામે જવાબ આપશે આપણને. જો એ આમ લાઈટ કરશે. જો લાન ખબર પડી ગઈ. રોટલી લઈને આવી ગયો ને પાણી ઠંડુ થઈ ગયું છે થોડું. આપણે અહીંયા તો વરસાદ આવો બધો આવ્યો નથી. ઓલી બાજુ વરસાદ પડ્યો છે પણ અહીંયા ઠંડુ આવ્યું. આપણા ભાઈ લોક જે ક્યાંથી આવ્યા છે ભાઈ લોક બધા બાજુમાં લગ્ન ત્યાં જાનમાં આવ્યા છે આપણે નાની પણ જો આપણા વિડીયો જોઈ ભાઈ હાલો પરમ દિવસે જોઈ લેજો વિડીયો ભલે ભાઈ જો નાની હા લાઈક ફોલો કરો ભાઈ ને સબસ્ક્રાઇબ કરना લાઈક ફોલો તો દરિયા પહોંચી આવ્યા છે આપણે આજે કાસવામાં નાનકડા ભાઈ સબીરમાં આવ્યા છે કાસવામાં નથી આવ્યા જામનગર ગયા છે ને આ કાર્યો ને આપણી ઉપર જાજી આના છે કાર્ય તારું નામ છે કરશન ને કાર્યો જ છે કરશન તારાથી નાનો ને કારુભાઈ કેમ ભાગે છેટો મનીષભાઈ કેમ છેટો ભાગે શરમ આવ્યો વિડીયામાં હાલો હવે અમે જલ્દી જાય ઓળખી પહોંચાડી પડશે તમે તો મોડા આવશો હાલ લે જલ્દી ઓળખી લઈ આવજા હરી કાઢ જલ્દી રામ જાદવ બાકી હું કેમ ગોલ ઉચકાવું કે મોટી હા જયારે ગોલ કે ત્યારે આવું જ ને બીજી કઈક મચ્છીઓ બાકી હે કાચવામાં એક મચ્છી કાઢી નાખો સબીરમાં આવ્યો તો ડાયરેક્ટ 2 ગોલ આવ્યો એ લોકોને ત્યારે આપણે મોડા થઈ ગયા હતા વેલા વહી ગયા હતા વિડીયો શૂટ લઈ લેતા તો આવી ગયા પાછા ફરી એકવાર ઝાડ ચેક કરવા રોજ બાકી કઈ આવતું નથી નયા ઝાડ બાંધ્યા જોતા જાય હું આવે નવા ઝાડ બાંધ્યા હજી પૂણી નથી થઈ આ પાખા ઝાડ છે આપણા ઓલા કતરા ઝાડ હતા કંઈક આવી જતો આમાં તો આવે તો મોટો ન આવે મોટામાં રસટ કરીએ તો આવી જાય વધારે જોતા જાય હું છે દોરા સ્વરે છે ઈ ને હા એ રે કંઈક દોરો છે હું છે જાનો કુછરો દેખાતો તો જોતા જાય એટલી દોરી ઉચકાવો તો એક તો મચ્છી આવતી નથી નદી રેતી આવે તો વ્યૂ કેમ છે સનસેટ શું કહેવાય વ્યૂ ને શું કહેવાય શું કહેવાય સનસેટ કહેવાય શું કહેવાય બાજરાની માની કહેવાય હા હું આવ્યો હા ચાલ્યો હા સગ આવી ગયો હા કેમ નીકળ્યો હા હું આવે તને ખબર નથી એલા કેમ નીકળ્યો આવું છે આપણે આવ્યો પકડી ગયો તો આ ફ્રેશ છે આને કહેવાય સગ અને નનકડો એને સગલી કહેવાય ને તમે આને શું કહેવાય કમેન્ટમાં કહેજો તમે કમેન્ટ કરીને કહી દેજો એમાં હું 10 કિલોનો નવા ઝાડમાં જો મેં કીધું ને એટલે બોણી થઈ નકર ના થાય સગ ને થઈ ગયા વાઘ એ સગ ને પછી થઈ ગયા વાઘ
એ તો વાં ઘાટા બોયા છે ને વાં એ ડૂબી જાય ને તરત ને એમ થાય છે. રચનો ગુછરો વરલ હતો ને દેખાતો લગભગ તો મચ્છી છે પછી ખબર નહીં હું જો હમણાં દેખાશે પાણીનો જોર આવશે ને તો મચ્છીની વાસ આવે છે. આ મચ્છીની છે કે બીજીની વાસ આવે જીવતે જીવતો વીર નો પૈરો લાગે હાલનો હમણાં અરે વિડીયો તો ખાલી સનસેટ જોવામાં જ મજા આવશે ભાઈ લોકો સનસેટ એવો આ વળી આવો જ આવ્યો તો ખબર જ અમને બગડી ગયો તો રાજુ કરે તાજો આવી ગયો હા એમાં ગુછરા આગળ હતા જો 3-4 બ્રેકઅપ બોયા છે ને નહીં નારે ના નીકળી થોડી ગઈ તમારી કોણ વાગે હાલ તું ખેંચતા હા અહીંયા ઉચકાવો હું ટાંટ થાય હું ઉચકાવતા નથી દેખાણો બાચકો તો નીકળી ગયો ચેક કરતા હવે દેખાય જાય હા 3-4 ફૂલ ગાટા દોરા બોયા છે ને અહીંયા હતો સેદા ખરી ડૂબી ગયો છે જીવતો જે હું પછી બાચકો હતો આટલો હોય છે એટલો નતો હતો કે અહીંયા હતો હવે આવશે હા ઉચકાવજો જો આ બોય આગળ હતો છેટેથી બોયો નતો એટલો જ વામ ખનક છેટે હતો ડૂબેલો દેખાતો તો હું હશે ત્યાં ઉચકાવજો ત્યાં જ હતો બાકી નીકળી આવે હોય અગત્ય યાદ પડે ચેક કરતા આવી ગયો ઝાડનો છેલ્લો ઝાડ છે પૂરો ગોલ ઉચકાવી નહીં આ ભાઈ અને કીધું મને લાવ ઉચકાવો જાઉં ગોલની લાઈન કરો પણ આ છે બુંધિયાળો સગલો એ પપ્પાએ ઉચકાવ્યો નકર એ ભૂલી ગયો હતા છેડો છે છેડામાં ઉચકાવી લે હવે મોટો નામ ઉચકાવી લે ક્યાં હા એ પૂછડો દેખાય સાવ છેડામાં પૂછડો દેખાતો હતો હું હતો હા 50 કિલ્લાનો નર લાગે ભાઈ કારા ડોગા વાળી આવે જો એડિયો છેડામાં કારો ડોગો તરે હા જો 50 કિલ્લા ન નીકળ્યો કારા ડોગા વાળો એડિયો પણ આમાં તો મેલ ચડી ગયો ગોલમાં હા મારી ફોન અટતો નહીં હા એવો શક એને છાલ યોગ્ય શકીએ હવે હોળગી પહોંચાડીએ બંદરમાં અને હવે હુસેનભાઈને જાળ નાખી જોજો હમણાં નકર ગળી જાય પાણીમાં કેટલા કિલો લાગે તમારું કહેવાનું શું થાય ભાઈ
9 કિલો થઈ જશે. ભાઈ લોકો આ બોયા દેખાય છે જો બીજાના, એ ઓલા વિક્રમના જાર છે, એના જાર પૂરા થાય પછી ઓલો કારુભાઈ હતો ને ઉપર એના જાર ચાલુ થાય. જો આ બોયા દેખાય છે. ઓલો પ્રાગજીભાઈ આપણા ભેગો વિડીયામાં હોય છે, તમે જોતા હશો. એના જાર આમ બાજુ છે, દેખાય જ બોયા એના. આખા એરિયા મોજો ફાટે ને આમ બોયા દેખાય છે. ઝૂમ કરું દેખાય છે ને એ બોયા દેખાય જો મોજો જ્યાં ફાટ્યો ને આમ દેખાય. ત્યાં પ્રાગજીભાઈ ના હવે આપણે બંદરમાં ચડાવીએ પછી હું ઉપર બેસી હલાની વાત જોઈ હુસેનભાઈ ને એ લોકો જાર નાખ્યા છે. જાર ઉપાડીને આવે શું મચ્છી આવી નાખવાને પપ્પા વહી જશે મચ્છી લઈને. આપણે એની વાત જોવી પડશે કેમ કે ઓલાને એકલા મૂકી જવાય ને, કોઈને બધાની વાત જોવી પડે. મચ્છી હોય ને તો એક જણ હોય જાય મચ્છી લઈને, એવી રીતે બાકી બીજા વાત જોતું હોય બીજા. હા જો હવે જાય જ મોડા ઉઠી તમારે આ છે ને મોડું જાવ ને પાણી સુકાઈ જાય પછી. જો શિવજી મોર આવેલો જાય ગોલ કાઢવા માટે. કઈ કાઢીને વાયલો હુસેનભાઈ ની બધાની વાત જોઈને આપણે બેઠા જ આવે. બધા ચારું પાડીને હાલતા થઈ ગયા છે તો બધાની લાઈટો દેખાય છે. આમ બાજુ બે દેખાય છે, આમ બાજુ જો હવે આપણે સિગ્નલ લેશું તો એ સામે જવાબ આપશે આપણને. જો એ આમ લાઈટ કરશે, ઓલાને ખબર પડી ગઈ લાઈટ બોલો સિગ્નલ આપે આપણને આવી ગઈ. હુસેનભાઈ ને લાગે છે જો એ લોકોને કીધું સિગ્નલ. હવે બધા બાજુમાં આવી ગયા છે, આપણી ઓળખી આગળ ઉભા રહ્યા છે બોરો ખાવા માટે. આ મને જસીનભાઈ હુસેન લાગે છે. હવે હુસેન આવે જ એના ભેગા જસીનભાઈ એ વાસે છે ઇમ્તિયાજ નહીં. ઓલા બે આમાં વહી ગયા છે એરિયા ઇરફાન ને અકરમ. લુખાવ ને હવે કેવી મચ્છી આવી. હું જે આવી મચ્છી ઉડચાલ ઝીણા મોટા સમદરિયા કે ઓલા આવ્યો કુડચલી વધારે પડી સવાર કરતા કુડચલી ઓલા ને ઇરફાન ને આવી. ભાઈ આવી શિવજીભાઈ હવામાં ઉડે. ઇમ્તિયાઝ ને જાસીન આવી. આ કોણ આવે આવી તને હવામાં પોતે હવામાં ઉડે જ ભાઈ. આ કોણ છે કાર્યો છે? કોણ છે કાર્યો? આવે જ કાર્યો ગોલ કાઢીને આવે જ. હું છે ગોલ આવી નથી આવી. અમને છાલ્યો આવ્યો હતો, તમને આવી? હે આવી મચ્છી કે નાખ્યા નથી? યાર નાખ્યા નથી, ચાઈની નાખી. હા પ્રાગજી આવ્યો છે. હા મળ્યો એક પુરજલ. હા સવારના ગઈઢાને બાફીને દેવાનો છે. એક કા બાફીને પીરાવી દેવાનો, રસો ને કરાવી દેવાનો. તાપ ને ના થાય, શરદી ઉધરસ. હા એ બરોબર દેશી દવા થઈ જાય. ડોક્ટર શું કે તું? લોધી તો ડોક્ટર છે. ઈ તો કે ડોક્ટર છે. ડોક્ટર અડધો ડોક્ટર ને અડધો લોધી. હાલો બધા ભેગા થઈ ગયા ને હવે નીકળીએ. સવારના બધા ભેગા થાશું કા. લાઈક છે સબસ્ક્રાઇબ ઠોકતા જાજો. શું ઠોકતા જાય? સબસ્ક્રાઇબ ના. પાછા સવારે રેગ્યુલર માણસો કાસવામાં ને હું પપ્પા ને અકબર. હાલે ભાઈ ઓળખી લઈ લે, ચડી જાય આપણે. કાસામાં તો સૂકા પાણી જશે. ફોનનો કવર બદલાવી નાખ્યો. હાલે અરે ના છાલ્યો આવ્યો તો એ છેલ્લી ગોળ આવીને એનો કવર લીધો એના પછી આવી નથી. એ ઓળખી દેખાય આપણે આમાં કેવું દેખાય દિવસ રોકી લઈને આવી ગયો ને પાણી ઠંડુ થઈ ગયું છે થોડું. આપણે અહીંયા તો વરસાદ આવો બધો આવ્યો નથી. ઓલી બાજુ વરસાદ પડ્યો છે પણ અહીંયા ઠંડુ આવ્યું.
હવે એમને એમ પાણી ઠંડુ થતું જશે. ચડાવીએ જાળ ઉપર. ફરી એકવાર આવી ગયા સવારના અને પકડી લીધા જાર. જોતા જાય કાલે તો નવીનમાં આવ્યો હતો શક ફિશ. આજે હું આવે છે. આજે તો ગોલ બોલ ઉચકાવજો. 10-15 દિવસ થયા સાવ ખાલી જઈને. હાલ જલ્દી જોતો. ભાઈ લોકો તમે માહોલ જોઈ શકો છો. ઠંડી ઠંડી હવા ને આવે છે. લાગે છે આજે તો વરસાદ આવશે પૂરો. વરસાદ ચડીને બેઠો જ છે ઉપર. ક્યારે આવીને દીએ. તો માહોલ કેમ વાદળા ચડી જ બેઠા છે. વરસાદી આવે સારો ને ચાલુ થઈ જાય તાબર તો વરસાદ મજા આવે. પછી વરસાદમાં તો કાયમ ધોકો ખાવ કંઈક ને કંઈક નથી હોતું. હાલ ઉચકાવતા ને રોગા નથી લીધા ચેક કરો. વરસાદ એવો માહોલ છે ઠંડા કરો મજા આવે ખેંચવાની. માછી બછી કઈક આવે. અહીંયા ઉછે હું જ ગોલ દેખાય છે. આ નાનકડી ગોલ છે પણ આ ગોલ ઉપર છે નહીં નાખી દેજો કાચીને પાછી. બહુ જ મોટી આવી ગયો છેડો જારનો. હવે પાછી ઓળખી જવાની આપણે 15માં. તો સાંજના આપણને શક ફિશ આવી ગયો તો સવારની ફિશિંગમાં તો કાંઈ આવ્યું નહીં. આપણને જાર જોઈ લીધા છેડો મૂકી દીધો. હવે આપણે જોવાનું છે ગોલ ફિશ ક્યારે પાછું મોટું દેખાય. ગોલ ફિશ આપણને 4-5 દી થઈ ગયા ભાઈ. અઠવાડિયું થઈ ગયું દેખાણી નથી. મોટું નથી દેખાડ્યું. હવે ક્યારે મોટું દેખાડે ભાઈ ગોલ ફિશ. આજકાલ આવી બ્રેક થાય ને પછી ક્યારે ભટકે છે આપણને. ચડાવી છે બંદરમાં ઉલટી પહોંચાડી નાખે. પાણી હમણાં સુકાઈ જશે. આજનો વિડીયો આપણે અહીંયા પૂરો થાય. વિડીયોમાં જાય લાઈક અને સબસ્ક્રાઈબ ઠોકતા જાય. મળશું આપણે બીજા વિડીયોમાં.